માધવપુરનો મેળો, જ્યાં સંસ્કૃતિ, ઇતિહાસ અને કલ્ચર એકી સાથે જોવા મળે છે. દર વર્ષે ઉજવવામાં આવતો માધવપુરનો મેળો પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં આવેલા માધવપુર ઘેડમાં ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ અહીંયા થયા હતા. એ ખુશીમાં દર વર્ષે માધવપુરમાં મેળો યોજાય છે. આજની યાત્રાની શરૂઆત શ્રી રૂક્ષ્મણી મંદિરથી કરીશું. ખૂબ જ એવું ભવ્ય મંદિર કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની મૂર્તિ આવેલી છે. ચાલો એમના દર્શન કરીએ. મંદિરના પ્રટાગણમાં ધૂન ચાલી રહી છે. કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ લગ્ન બાદ એમની પીઠી ઉતારી હતી. ચોરી મહારા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ લગ્નના 7 ફેરા ફર્યા હતા. ત્યાં એમની મનમોહક મૂર્તિ પણ આવેલી છે. ભવ્ય મંડપ શણગારાઈ ગયો છે, જ્યાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ચૈત્ર સુદ બારસના દિવસે રીતિ રિવાજથી લગ્ન કરાવવામાં આવે છે અને જેના માટે મેળો પ્રખ્યાત છે. ગ્રામજનો દ્વારા દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનું વાદ્ય ગાતે સામયું કરવામાં આવે છે. મેળાનું ખાસ એટ્રેક્શન છે ગુજરાત અને નોર્થ ઇસ્ટના 1600 આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલું પરફોર્મન્સ. ઇન્ક્રેડિબલ પરફોર્મન્સ જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી રજૂ કરે છે અને એક સાથે આટલા લોકોનું માનવ મેળામણ જે માધવપુરના મેળામાં જ શક્ય બની શકે છે. આજની સફર અહીંયા પૂર્ણ થાય છે. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરજો ધ ટ્રાવેલર હેરીને.